હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, ધોરણ 12માં ચેપ્ટર પહેલું છઠ્ઠો લેક્ચર 4. આ ટાઈમ આપણે ઉદાહરણના 2 દાખલા જોયા હતા. આજે પહેલા આપણે જોશું આ લેક્ચરમાં સંપાતપણાનો નિયમ, પછી અમુક દાખલા જોશું. સંપાતપણાનો નિયમ, લો ઓફ સુપરપોઝિશન, ચાલો સાવ સહેલું છે સંપાતપણાનો નિયમ. લો ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો નિયમ. લો ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો નિયમ નો બાળકો ઉપયોગ ક્યારે કરવામાં આવે? પહેલા તો નિયમ હમણાં આપણે વાત કરી. અત્યાર સુધી આપણે કુલમના નિયમમાં જોયું કે 2 વિદ્યુત ભારો હતા. જો કોઈ તંત્રમાં 3 અથવા 3 કરતાં વધુ વિદ્યુત ભારો હોય, સમજો, જો કોઈ સિસ્ટમમાં 3 અથવા 3 કરતાં વધુ વિદ્યુત ભારો હોય તો કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ગોતવા માટે આપણે સંપાતપણાનો નિયમ ઉપયોગ કરીએ. ટેક્સ્ટ બુકમાં એવું હેડિંગ બાંધ્યું છે, ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. ઘણા બધા વિદ્યુત ભારો, બરાબર. આ નિયમનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈ તંત્રમાં 3 અથવા 3 થી વધુ વિદ્યુત ભારો હોય ત્યારે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ સંપાતપણાના નિયમનો ઉપયોગ કરી મેળવાય છે. ચાલો, નિયમ શું કહે છે? જો લો, નિયમ શું કહે છે? ખુલ લે મન ફીલી. સાવ સહેલો નિયમ છે, ઇઝીલી સમજાઈ જાય એવો છે. જ્યારે કોઈ તંત્રમાં 3 અથવા 3 થી વધુ વિદ્યુત ભારો હોય ત્યારે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું બળ બાકીના વિદ્યુત ભારો વડે આ વિદ્યુત ભાર પર
લાગતા બળના સદિશ સરવાળા કૌંસમાં બેઝિક સરવાળા જેટલું હોય. સાવ સિમ્પલ. જ્યારે કોઈ પણ એક તંત્રમાં 3 અથવા 3થી વધુ વિદ્યુતભારો હોય તો કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ બાકીના વિદ્યુતભારો વડે લાગતા બળના સદિશ સરવાળા બાકીના વિદ્યુતભાર પર લાગતા બળના સદિશ સરવાળા અથવા તો બેઝિક સરવાળા જેટલું હોય. જો દાખલા તરીકે કોઈ તંત્ર છે 3 વિદ્યુતભારોનું બનેલું છે Q2 Q3 અને Q1. હવે મને એમ કહે કે ભાઈ Q1 પર લાગતું બળ કેટલું, અને દાખલા તરીકે આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, તો શું થશે બાળકો? ચાલો સાવ સહેલું. Q3 નો જે સ્થાન સદિશ હશે બાળકો એને R3 સદિશ વડે દર્શાવાય. Q2 નો જે સ્થાન સદિશ હશે એને બાળકો R2 સદિશ વડે દર્શાવાય, અને Q1 નો જે સ્થાન સદિશ હશે બાળકો એને R1 સદિશ વડે દર્શાવાય. હવે મને કીધું શું છે? Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ. ચાલો કોઈ કહેશો Q1 ઉપર કોણ કોણ બળ લગાડે? Q2 પણ લગાડે અને Q3 પણ લગાડે. તો સંપાતપણાના નિયમ અનુસાર Q1 વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે કે એને લખાય F1 સદિશ. તો F1 સદિશ બરાબર શું લખાશે? સિમ્પલ. શું નિયમ કીધો? કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ બાકીના વિદ્યુતભાર વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય. એટલે F1 સદિશ બરાબર આવી રીતે લખાય બાળકો F12 સદિશ એટલે પહેલા ઉપર બળ લઈ ગયું બીજા વડે વત્તા F13 સદિશ. બસ મળી ગયું. બંને વિદ્યુતભારો વડે લાગતા બળનો સદિશ સરવાળો કરો. ચાલો Q2 છે, Q1 ઉપર બળ લગાડશે. આકર્ષી હશે કે અપાકર્ષી? અત્યારે અપાકર્ષી, કારણ કે બધા પોઝિટિવ છે. તો બાળકો આ દિશા કોની આવશે? F12 સદિશની. ખબર પડે છે કે નહીં? આપણે કુલમનો સદિશ નિયમ જોયો તો આને શું કહેવાશે? F12 સદિશ. સમજાય છે કે નહીં? Q2 Q1 નામ ધકેલે, Q3 વડે Q1 ઉપર લાગતું બળ ડિંગ 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 આડું વયું ગયું. આ દિશામાં આમ, એટલે આ દિશા કોની હશે બાળકો? પહેલા ઉપર લાગ્યું પણ કોના વડે? ત્રીજા વડે. તો આ બળનું પરિણામી આમ આવશે કે નહીં? આ દિશામાં. F12 આમ છે, F13 આમ છે, તો આ શું કહેવાશે? F1 સદિશ. તો F1 એટલે Q1 ઉપર લાગતું પરિણામી બળ બાકીના બે વિદ્યુતભારો વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય. બસ હવે આ તો તમને આવડે છે. શું થાય આમાં? ચાલો F1 સદિશ બરાબર K F12 એટલે Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ પ્લસ K Q1 Q3 અહીંયા 13 છે છેદમાં R13 નો સ્ક્વેર. F13 એટલે પહેલા ઉપર ત્રીજા વડે લાગતું બળ, તો K ગુણ્યા પહેલાનું મૂલ્ય ગુણ્યા ત્રીજાનું મૂલ્ય છેદમાં પહેલા અને ત્રીજા વચ્ચેના અંતરનો વર્ગ એને ગુણ્યા R13 કેરેટ. આ સંપાતપણાનો નિયમ થઈ ગયો. આ કોના માટે? 3 વિદ્યુતભારોના તંત્ર માટે. તમને એમ કે ભાઈ Q3 ઉપર કેટલું બળ લાગે? તો સિમ્પલ, અહીંયા શું લખાય? F3. હવે આવડવું જોઈએ.
અહીંયા શું લખાય F3 Q3 પર લાગતું બળ કે તો F3 સદિશ બરાબર શું થાય બાળકો ત્રીજા ઉપર કોણ કોણ બળ લગાડે પહેલો એટલે એને લખાય F31 સદિશ બીજું ત્રીજા ઉપર કોણ બળ લગાડે બીજો એને હું લખાય F32 સદિશ સિમ્પલ તમને એમ કે બીજા ઉપર કેટલું બળ લાગે તો સિમ્પલ F2 સદિશ બરાબર બીજા ઉપર કોણ બળ લગાડે પહેલો આમ એટલે એને હું લખાય F21 સદિશ પ્લસ ત્રીજા ઉપર કોણ બળ લગાડે સોરી બીજા ઉપર હજી કોણ બળ લગાડે ત્રીજો આમ તો એને હું લખાય F23 સદિશ રેડી આ કોના ઉપર Q3 પર લાગતું બળ અને આ કોના ઉપર બાળકો Q2 પર લાગતું બળ સિમ્પલ હવે માની લો કોઈ સિસ્ટમ n વિદ્યુત ભારોની બનેલી હોય કોની બનેલી હોય n વિદ્યુત ભારોની ધારો કે તંત્ર સ્મોલ n વિદ્યુત ભારો નું બનેલ છે સિસ્ટમ કેટલા વિદ્યુત ભારોની બાળકો બનેલું છે n વિદ્યુત ભારોની બનેલી છે સમજાય છે કે નહીં માની લ્યો આ Q1 આ Q2 આ Q3 આ Q4 આ દાખલા તરીકે Qn બરાબર તો થશે શું ચાલો અને બધાના સ્થાન સદિશ આ દાખલા તરીકે યામ પદ્ધતિનું આ શું છે ઉગમ બિંદુ છે તો સિમ્પલ n વિદ્યુત ભારો છે કેટલા બાળકો વિદ્યુત ભારો છે n વિદ્યુત ભારો છે બરોબર 1 2 3 4 ડોટ 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 n તો શું થશે પહેલો છે એનો સ્થાન સદિશ R1 ત્રીજાનો સ્થાન સદિશ R3 બીજાનો સ્થાન સદિશ R2 nમાંનો સ્થાન સદિશ Rn ચોથાનો સ્થાન સદિશ R4 સમજાય છે તો પહેલા ઉપર લાગતું તમને બળ કે તો શું થશે પહેલા ઉપર લાગતું બળ ચાલો આ કોની દિશા પહેલા ઉપર બીજા વડે લઈ ગયું આ કોની દિશા ચોથા વડે પહેલા ઉપર લઈ ગયું પછી આ કોની દિશા ત્રીજા વડે પહેલા ઉપર લઈ ગયું બરોબર આ કોની દિશા એનમાં વડે પહેલા ઉપર લઈ ગયું તો પરિણામી બળ શું થશે સાવ સિમ્પલ ચાલો તો શું થશે n વિદ્યુત ભારોના તંત્રમાં Q1 પર લાગતું પરિણામી બળ શું થશે એને F1 સદિશ લખાય તો Q1 ઉપર કોણ કોણ બળ લગાડે બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ડોટ 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 n એટલે F1 સદિશ બરાબર F12 સદિશ F13 સદિશ ડોટ 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 F1n સદિશ સિમ્પલ therefore F1 સદિશ બરાબર Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર R12 કેરેટ પ્લસ Q1 Q3 છેદમાં R13 નો સ્ક્વેર R13 કેરેટ પ્લસ ડોટ 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 પ્લસ Q1 Qn છેદમાં R1n નો સ્ક્વેર R1n કેરેટ હા કે ના ચાલો અને આમાં લખાય F1 સદિશ બરાબર જો બધામાં તમે બાળકો જોશો ને તો K આવે છે અને Q1 આવે છે એટલું આપણે કોમન લઈ લઈએ K કોમન
Q1 કોમન એટલે અહીંયા વધે હું Q2 ના છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ Q3 ના છેદમાં R13 સ્ક્વેર R13 કેરેટ ડોટ 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 Qn ના છેદમાં R1n કેરેટ R1n કેરેટ રેડી. તો અને ગાણિતિક ભાષામાં બાળકો કેવી રીતે લખાય કે Q1 આ બધા પદનો સરવાળો છે તો સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ ચાલો ચાલુ ક્યાંથી થાય છે જોવો જોઈએ. ચાલુ ક્યાંથી થશે? અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા n છે. હા કે ના? સમજાય છે કે નહીં? બરાબર છે ને બચ્ચા? 1 2 1 3 1 n હાલ અહીંયા 2 અહીંયા 3 અહીંયા n 1 બધામાં કોમન છે તો j ઇઝ ઇક્વલ ટુ 2n શું લખાશે? qj ના છેદમાં r1j નો સ્ક્વેર r1j કેરેટ સિમ્પલ. આ તો ખબર જ પડી જાય. આનો મતલબ શું? આનું આ શોર્ટકટ ફોર્મ j બરાબર 2 થી ચાલુ કરીને n સુધી. ચાલો j બરાબર 2 મૂકો એટલે અહીંયા 2 અહીંયા 2 Q2 ના છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ પહેલું પદ આવી ગયું. ચાલો j બરાબર 2 આના આગળ જાવ એટલે પ્લસની નિશાની આપે 2 આવી ગયું. હવે 3 અહીંયા 3 આ પદ આવ્યું. Q3 ના છેદમાં R13 નો સ્ક્વેર R13 કેરેટ ડોટ 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 પ્લસ 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 છેલ્લે n મૂકવાનું n એટલે Qn ના છેદમાં R1n સ્ક્વેર R1n કેરેટ. બરાબર. શોર્ટકટ ફોર્મમાં સિમ્પલ, બીજું કાંઈ નથી. એટલે સંપતપણાનો નિયમ સમજાઈ ગયો. ટૂંકમાં સદિશ સરવાળો કરવાનો બસ, બીજું કાંઈ નહીં. ચાલો જો આગળ ઉદાહરણ નંબર 6. છે ને બાળકો? સહેલું ચેપ્ટર, ઇઝી છે. ગુજરાતી, હિન્દી, સમાજ, સંસ્કૃત, ઇંગ્લિશ, કોમ્પ્યુટર એના જેટલું ઇઝી ના હોય પણ ઇઝી એવાય ખરા કમ્પેરેટિવલી 11મા ધોરણની સરખામણીમાં. ચાલો આપકે સામને પ્રસ્તુત है ઉદાહરણ નંબર 6. ચાલો ઉદાહરણ 6 માં કીધું દેશો L લંબાઈની બાજુવાળો એક સમબાજુ ત્રિકોણ છે. એક સમબાજુ ત્રિકોણ, એની બાજુનું માપ L. બરોબર કે ભાઈ? L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુત ભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ Q વિદ્યુત ભારો પર લાગતું બળ. આવો જ એક દાખલો આપણે બાળકો ગુરુત્વાકર્ષણમાં આવતો યાદ હોય તો સમબાજુ ત્રિકોણના 3 ખૂણાઓ ઉપર સમાન મૂલ્યના દળ મૂકવામાં આવે તો એના કેન્દ્ર ઉપર રહેલા કોઈ પણ દળ ઉપર લાગતું પરિણામી બળ કેવું હશે? 0 હોય. તો સેમ કન્સેપ્ટ છે. શું કીધું છે આમાં? કે ભાઈ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાઓ ઉપર સમાન મૂલ્યના
વિદ્યુતભાર મૂકેલા છે, તેનું આ જે સેન્ટર છે ઓ, એ સેન્ટર ઓ ઉપર રહેલા વિદ્યુતભાર ક્યુ, કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ કેટલું? 4. સમબાજુ ત્રિકોણ એ બી સી. રેડી? જો MCQ માં પૂછે તો ડાયરેક્ટ જવાબ 0. બાકી બોર્ડ છે, બોર્ડમાં પૂછાઈ શકે તો આખો દાખલો ગણવો પડે. બરાબર? સમબાજુ ત્રિકોણ એ બી સી ના શિરોબિંદુ પર Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q મૂલ્યના વિદ્યુત ભારો વડે O પર રહેલ કેપિટલ Q પર લાગતું પરિણામી બળ, ચાલો, પરિણામી બળ શું થશે? FO સદિશ બરાબર, હમણાં જોયું તો આપણે FO સદિશ બરાબર આ O ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર A, B, C ત્રણેય બળ લગાડે એટલે FOA સદિશ વત્તા FOB સદિશ વત્તા FOC સદિશ. આ સમજાણું બળકું. A વડે O ઉપર, A વડે લાગતું બળ O ઉપર, B વડે લાગતું બળ O ઉપર, C વડે લાગતું બળ. ચાલો, સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર બોલો. AO અંતર માપો, BO અંતર માપો, CO અંતર, આ અંતર કે આ અંતર કેટલું થશે? L/√3 થશે. આ તો યાદ જ હોવું જોઈએ, 8મા 9મા 10માની વસ્તુ છે. સમબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર L/√3 થશે. ચાલો. હવે A વડે O ઉપર લાગતું બળ, A વડે O ઉપર લાગતું બળ આ દિશામાં હશે એટલે આ કોની દિશા બાળકો? FOA સદિશ. સમજાય છે? B વડે O ઉપર લાગતું બળ આ દિશામાં હશે FOB સદિશ અને C વડે O ઉપર લાગતું બળ આ દિશામાં હશે અને F કહેવાશે OC સદિશ. એટલે સેન્ટર ઉપર Q જેટલો ચાર્જ છે. ચાલો, હવે સાવ સિમ્પલ શું થશે? O પર A વડે લાગતું બળ FOA બરાબર K Q1 Q2 બાય R² એટલે કે Q1 ની બદલે કેપિટલ Q, O ઉપર બળ લાગ્યું A વડે કેપિટલ Q ગુણ્યા સ્મોલ q ના છેદમાં R² એટલે આ AO નો વર્ગ એટલે પહેલા જ કીધું છે L/√3 નો સ્ક્વેર. શું થાય? L/√3 નો સ્ક્વેર L²/3 છેદનો છેદંશમાં એટલે 3K કેપિટલ Q સ્મોલ q બાય L². FOA
બરોબર. આ જ રીતે FOB અને FOC 3KQQ બાય L સ્ક્વેર, એટલે ત્રણેય વિદ્યુત ભારો વડે કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળનું મૂલ્ય કેવું હશે? સમાન. કારણ કે બધા ઉપર વિદ્યુત ભાર સરખા છે, બધાનું અંતર સરખું છે, હા કે ના? ચાલો હવે શું થશે? એક રીતે જુઓ તો બાળકો અહીંયા લેમિસ થિયરમ આવી ગયું. હરખું જોયું હોય ને તો આપણો બોર્ડમાં પૂછે તો આપણે તો આખું સાબિત કરવું પડે. આ કોની દિશા? FO સદિશ. આ FOB અને આ કોની? FOC. એક પ્રકારનું જો લેમિસ થિયરમ આવી ગયું આપણે 11th માં આવતું હોય તો આ બધા બળનું પરિણામી કેવું થાય? 0 થાય. પણ મારે તો સાબિત કરવું પડશે, કારણ કે બોર્ડની દ્રષ્ટિએ વિચારું તો મને પૂછાશે એક બીજી વસ્તુ. FOA કઈ દિશામાં હશે? A થી O દિશામાં, કારણ કે આને આમ નીચેની બાજુ ધક્કો મારે, AO દિશામાં. અહીં આપણે નોખું નોખું લખી FOB 3KQQ બાય L સ્ક્વેર, B થી O દિશામાં, અને FOC 3KQQ બાય L સ્ક્વેર, CO દિશામાં. હવે આ કોણ છે? આ OB, આ OC. તો એની પરિણામી દિશા ક્યાં આવશે? OE. એની પરિણામી દિશા બાળકો ક્યાં આવશે? તો કે OE. બરોબર. તો હવે બુકમાં ડાયરેક્ટ લખ્યું છે એટલે પરીક્ષામાં ડાયરેક્ટ લખો તો હાલે, પણ હું જરાક એક તમને સાબિતી વધારાને આપી દઉં. આ એંગલ કેટલાનો હશે બાળકો? 120 નો. તો આપણે એમ લખી શકીશું FOB અને FOC નું પરિણામી, ચાલો F બરાબર એ પરિણામી F બરાબર યાદ કરો આપણો સબાચકોનો નિયમ શું થશે? F1 નો સ્ક્વેર વત્તા F2 નો સ્ક્વેર વત્તા 2F1 F2 cos θ, એટલે FOB નો સ્ક્વેર વત્તા FOC નો સ્ક્વેર વત્તા 2 FOB ગુણ્યા FOC ગુણ્યા cos θ. સમજાણું બાળકો? FOB નો સ્ક્વેર, FOC નો સ્ક્વેર 2 FOB FOC cos 120 ડિગ્રી દેખાય છે જ. OB અને OC વચ્ચેનો એંગલ 120 ડિગ્રી થશે. આવડો આજી છે આખો. ખબર ના પડે તો જો સમબાજુ ત્રિકોણ છે, આ આખું 60 નું થાય તો આ 30 નું, આ અડધું 30 નું, આ 30, આ 30, તો આ ત્રિકોણ 180 સરવાળો થવો છે 30 ને 30 60, 60 ને 120 સામસામેના ખૂણા બેસવાળા છો. આવડો જોઈએ. 9મા 10માના જ કન્સેપ્ટ છે. આ તો જસ્ટ તમને કરાવું છું. cos 120 એટલે બાળકો -½ એટલે બગડો કેન્સલ થાય, પણ FOB અને FOC ની વેલ્યુ સરખી છે એટલે શું થશે? FOB ગુણ્યા FOC નો સ્ક્વેર, એટલે અહીંયા વધશે શું? F બરાબર જો FOB નો સ્ક્વેર વત્તા FOB નો સ્ક્વેર એટલે 2FOB નો સ્ક્વેર, પછી આ થશે બગડો કેન્સલ એટલે માઇનસ FOB નો સ્ક્વેર એટલે FOB નો સ્ક્વેર વત્તા FOB નો સ્ક્વેર માઇનસ FOB નો સ્ક્વેર એટલે એક FOB નો સ્ક્વેર વધે, પણ એનું વર્ગમૂળ એટલે એના બરાબર તમે FOB
અથવા તો એફઓસી લખી શકો. એટલે કેટલું થશે 3k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં એલ સ્ક્વેર. પણ આની દિશા કઈ આવશે? આની દિશા ઉપર આવશે. ઓ એ દિશા. રેડી? માટે સમીકરણ 1 પરથી ઓ પર રહેલ કેપિટલ ક્યુ પર લાગતો પરિણામી બળ એફઓ સદિશ બરાબર, ચાલો એફઓ સદિશ આ કેટલું આવ્યું છે? 3 કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં એલ સ્ક્વેર આર કેરેટ, અને આર કેરેટ શું દર્શાવશે? ઓ એ દિશા, પ્લસ આ બેયનું પરિણામી ઓબી અને ઓસી નું પરિણામી શું આવ્યું? 3k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં એલ સ્ક્વેર આર કેરેટ. પણ અહીંયા આર કેરેટ શું દર્શાવશે? આ આવ્યો એથી ઓ દિશામાં છે, આ ગયા છે એથી ઓ, પણ આ ગયા આવ્યું ઓથી એ. તો બેયના આર કેરેટ આ પ્લસ આ માઇનસ, પૂરું થઈ ગયું. 3k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં એલ સ્ક્વેર આર કેરેટ માઇનસ 3 કેપિટલ કે સ્મોલ ક્યુ ના છેદમાં એલ સ્ક્વેર આર કેરેટ. આ નિશાની આના માટે હતી, બે વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ કેટલું થાય? 0. તો જો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપર સમાન મૂલ્યના વિદ્યુત ભારો હોય તો એના કેન્દ્ર ઉપર રહેલા કેપિટલ ક્યુ વિદ્યુત ભાર ઉપર બાકીના ત્રણ વિદ્યુત ભારો વડે લાગતું પરિણામી બળ કેવું થાય? 0. એ તો આપણે અહીંથી જ કહી દીધું હતું, અને એની પહેલા ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં પણ આવી ગયું છે. ખબર હોવી જોઈએ. ચાલો એના પછી ઉદાહરણ 7. આમ તો હવે આવડી જવું જોઈએ, થોડુંક લેન્ધી છે. ચાલો એમાં પણ એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, પણ થોડો કન્સેપ્ટ અલગ છે. કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ ક્યુ માઇનસ ક્યુ, બે પ્લસ છે એક માઇનસ છે. વિદ્યુત ભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવેલા છે, તો દરેક વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે? ચાલો અહીંયા સ્મોલ ક્યુ એ ઉપર, બી ઉપર એ સ્મોલ ક્યુ, અને સી ઉપર માઇનસ ક્યુ. હવે હું કીધું છે દરેક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, એટલે આ ક્યુ ઉપર કેટલું બળ, આ ક્યુ ઉપર કેટલું બળ, આ ક્યુ ઉપર કેટલું બળ. ચાલો ગોતી લઈ, સાવ સહેલું છે. એ પર રહેલ, એમાં ઘણું બધું શોર્ટકટમાં ગણેલું છે. એ પર રહેલ સ્મોલ ક્યુ પર લાગતું પરિણામી બળ એફ એ સદિશ બરાબર, ચાલો એ ઉપર કોણ બળ લગાડશે? બી. બી શું કરે? આકર્ષે કે અપા કરશે? પ્લસ પ્લસ અપા કરશે, એટલે આ દિશામાં આવે. એટલે કોની દિશા થશે બાળકો? એફ એ બી સદિશની. એ ઉપર બળ લાગ્યું બી વડે,
સી ઉપર રહેલો માઇનસ ક્યુ ચાર્જ એને શું કરે? આકર્ષે કે અપાકર્ષે? આકર્ષે. લે, કાં આકર્ષે? કારણ કે માઇનસ છે, આ પ્લસ છે, એટલે આ દિશા બાળકો આવશે એફ એ સી ની. તો એ ઉપર લાગતું પરિણામી બળ જો તમારે ગોતવું હોય તો એ આ દિશામાં આવશે કે નહીં? આમ. રેડી? આ એંગલ કેટલાનો થાય? 60 નો. તો આખો 180 નો થશે. તો આટલો કેટલો થશે? 120 નો. થઈ ગયું, પૂરું. ચાલો, શું થશે બોલો? એફ એ બી બરાબર કે. હવે ડાયરેક્ટ લખું છું એફ એ બી એટલે એ ઉપર બી વડે લાગતું બળ કે. મૂલ્ય જ છે ખાલી બાળકો, મૂલ્ય જ છે ખાલી કે. ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ સ્ક્વેર ના છેદમાં અંતરનો વર્ગ એલ સ્ક્વેર તથા એફ એ સી મૂલ્ય જ છે એટલે માઇનસ નિશાની ધ્યાનમાં ના લેતા. કે ગુણ્યા બેનો ગુણાકાર ના છેદમાં અંતર આ એલ થશે. માટે એફ એ બરાબર અંડર રૂટ એફ એ બી નો સ્ક્વેર. એમાં ડાયરેક્ટ લખ્યું છે પણ આપણે ગણતરી કરવી પડે, બોર્ડમાં પૂછાય તો નહીં ચાલે. +2 એફ એ બી ગુણ્યા એફ એ સી કોસ 120. આ કે ના? ચાલો, તો શું થશે? એફ એ બી નો સ્ક્વેર એફ એ સી નો સ્ક્વેર cos 120 એટલે -2 એફ એ બી ગુણ્યા એફ એ સી ઇન્ટુ હાફ. પણ રકમ ઉપરથી બાળકો તમે જોઈ શકો છો એફ એ બી અને એફ એ સી ની વેલ્યુ સરખી છે એટલે અહીંયા શું હશે? બગડો બગડો કેન્સલ. એફ એ બી અને એફ એ સી માની લો બે વેલ્યુસ માની લો નહીં પણ છે જ, એટલે એફ એ બી નો વર્ગ વત્તા એફ એ બી નો વર્ગ એફ એ બી ગુણ્યા એફ એ બી એટલે એફ એ બી નો વર્ગ એટલે એફ એ બી નો વર્ગ વત્તા એફ એ બી નો વર્ગ માઇનસ એફ એ બી નો વર્ગ એટલે એકવાર એફ એ બી નો વર્ગ વર્ગમૂળમાં એટલે પરિણામી બળ શું આવે? એફ એ બરાબર એફ એ બી નો વર્ગ અને એનું વર્ગમૂળ કે ક્યુ સ્ક્વેરના છેદમાં એલ સ્ક્વેર. ટેક્સ્ટ બુકમાં એ લોકોએ એમ લખ્યું છે કે એની વેલ્યુ મૂકી છે 1/4πε0 ક્યુ સ્ક્વેરના છેદમાં એલ સ્ક્વેર. ચાલો, આ દિશામાં આવ્યું. આ દિશા કોને પેરેલલ થાય? ઝૂમ ઝૂમ. આ દિશા આ દિશા આ દિશા આ દિશા એકબીજાને સમાંતર કહેવાય એટલે બી સી દિશામાં. કાઉન્સ ટેક્સ્ટ બુકમાં લખ્યું છે બી સી, બી થી સી, બી સી દિશામાં. બાળકો કેટલાક વસ્તુ વચ્ચે કહી દો, આ તો મને યાદ આવ્યું યાર. વોટ્સઅપમાં એકદમ સામાન્ય પ્રશ્ન ના પૂછો તમે, અહીંયા કેટલી ઘાત આવે ને શું આવે ને, બરોબર? બીજા ઘણા બધા બાળકોના હારા પ્રશ્ન મારે જવાબ દેવાના બાકી છે, કારણ કે હું લગભગ હમણાં નહીં માનો 20 થી 25 દિવસ હોસ્પિટલના કામમાં જ પડ્યો છું. તો લેક્ચરે માંડ લેવાય છે વચ્ચે ટાઈમ કાઢીને, એકદમ હેક્ટિક શેડ્યુલ હોય છે, બરોબર? અને એમાં યાર તમે વચ્ચે અમુક સિલી ક્વેશ્ચન્સ પૂછો કે ભાઈ અહીંયા કેટલી ઘાત આવે અને શું કામ નહીં. યાર નેનોમાં ને માઇક્રોમાં ને એવું બધું તો તમને યાર ખબર પડવી જોઈએ. બીજી વાર હું આવે જવાબ નહીં દઉં, જવાબ ના દઉં એનો મતલબ એટલી યાદ રાખજો કે ભાઈ આ તમને સિલી ક્વેશ્ચન હતો. આ એપ્સાઇલોન આવે કે એપ્સાઇલોન 0 આવે, અરે વિડીયો સરખો જોવો યાર, પછી પ્રશ્ન પૂછો. હું નામ નથી દેતો પણ યાર પ્લીઝ ધ્યાન રાખો, આવા સિલી ક્વેશ્ચન મહેરબાની કરીને પૂછવાના નથી. ઘણા બધા બાળકો હોશિયાર છે, એના ઘણા બધા ડાઉટ હારા છે, એ મારે હજી જવાબ દેવાનો ટાઈમ નથી મળ્યો. ટૂંકમાં લ્યો ને, આપણે સ્કૂલ બંધ થઈને તે દિવસનું હોસ્પિટલના કામમાં જોઈને 2 દિવસ પછીનો નવરો જ નથી થતો, સમજાય છે? એટલે પ્લીઝ છેલ્લા ક્વેશ્ચન ના પૂછતા મહેરબાની કરી. હાલો, એટલે એ ઉપર લાગતું બળ મળી ગયું. હવે
આ જ રીતે બી ઉપર આવે, સી ઉપર આવે. બી ઉપર લગતું બળ ગોતું હોય તો બી પર રહેલ સ્મોલ ક્યુ પર લાગતું બળ. ચાલો, બી ને એ શું કરે? અપા કરશે. એટલે આ દિશા કોની આવશે બાળકો? એફ બી સી એફ બી એની. બી ઉપર એ વડે લાગ્યું. સી શું કરે? એને આ કરશે. એટલે આ કોની દિશા આવશે? એફ બી સી ની. સેમ કન્સેપ્ટ થશે. ચાલો, પરિણામી બળ આ દિશામાં આવશે. આ એંગલ કેટલો આવશે બાળકો? 120 આવશે. આ પરિણામી બળ આ બે વચ્ચેનું આમ આવે. શું થશે? એફ બી એ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર અને એફ બી સી બરાબર કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. એટલે પરિણામી બળ એફ બી બરાબર અંડર રૂટ શું થશે? એફ બી એ નો વર્ગ વત્તા એફ બી સી નો વર્ગ. એમાં ડાયરેક્ટ લખી નાખ્યું ચતુષ્કોણના નિયમ પ્રમાણથી, પણ યાદ રાખજો, જે કહું છું બોર્ડમાં પૂછાણો તો માર્ક ના મળે, કેલ્ક્યુલેશન કરવું પડશે. એફ બી સી નો વર્ગ વત્તા 2 એફ બી એ એફ બી સી કોસ 120 થઈ ગયો દાખલો. આગળ ગઈ રહી જ વસ્તુ છે. એફ બી એ નો વર્ગ એફ બી સી નો વર્ગ -2 એફ બી એ એફ બી સી ગુણ્યા હાફ, કારણ કે cos 120 એટલે -હાફ. આ કેન્સલ. એફ બી એ અને એફ બી સીની વેલ્યુ સરખી છે, એટલે એફ બી બરાબર કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. એટલે 1 ટેક્સમાં જવાબ લખ્યો છે ક્યુ સ્ક્વેરના છેદમાં 4π0 એલ સ્ક્વેર. ચાલો, આની દિશા આમાં આવી અને આ કોને પેરેલલ કહેવાય? એસી ને. કોને પેરેલલ કહેવાય? એસી ને. એસી દિશામાં. અગત્યનું છે સી. જરા કેવો ચેન્જ થશે. સી પર રહેલ ક્યુ પર લાગતું બળ. ચાલો, એફ સી એ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર એફ સી બી કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. હવે તો આવડે ને? બરોબર, મૂલ્ય સરખા હશે. કે ક્યુ બાય એલ સ્ક્વેર કે ક્યુ બાય એલ સ્ક્વેર. પણ આ માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ આ કરશે. એટલે બાળકો આ દિશા કોની થશે? એફ સી એ ની. આ માઇનસ ક્યુ ના પ્લસ ક્યુ આ કરશે. આ દિશા કોની થશે? એફ સી બી ની. આ આમ છે, આ આમ છે, તો પરિણામી આમ આવશે કે નહીં? આ કોની દિશા થશે બાળકો? એફ સી ની. કોની દિશા થશે? એફ સી ની. પણ હકીકતે જોયું, અહીંયા 120 હતું, અહીંયા 120 હતું, અહીંયા તો આ આવશે, એ 60 થઈ જશે. હા, એ 60 થઈ જશે. ચાલો, એટલે શું થશે? એફ સી બરાબર અંડર રૂટ એફ સી એ નો વર્ગ વત્તા એફ સી બી નો વર્ગ વત્તા 2 એફ સી એ એફ સી બી cos 60. CA અને CB વચ્ચેનો એંગલ 60 ડિગ્રી અને cos 60 એટલે હાફ અંડર રૂટ FCA નો વર્ગ વત્તા FCB નો વર્ગ વત્તા 2 FCA FCB અહીંયા આવશે હા બરાબર બગડો કેન્સલ એટલે અહીંયા પ્લસ થઈ જશે ઓમાં જે માઇનસ થતું હોય અહીંયા પ્લસ થશે
એટલે FCA નો વર્ગ વત્તા FCA નો વર્ગ, કારણ કે બે સરખા છે. FCA નો વર્ગ વત્તા FCA નો વર્ગ વત્તા FCA ગુણ્યા FCA, એટલે FCA નો વર્ગ, FCA નો વર્ગ, FCA નો વર્ગ, એટલે 3 વખત FCA નો વર્ગ એનું વર્ગમૂળ, એટલે √3 KQ²/L². સમજાય છે કે નહીં? બધામાં લખી દો, વળી અમુક ગોધે ચડશે, અમુક ગોટે ચડશે છોકરાઓ. સામાન્ય પ્રશ્ન પૂછશે યાર. આ કેમ આવ્યું? FAB બરાબર FAC છે એટલા માટે. આમાંય બાળકો FBA બરાબર FBC છે. આમાંય બાળકો FCA બરાબર FCB છે. આટલી ચોખ્ખોટો કરવી પડે છે. રેડી? FC આ દિશા છે જો ક્યાં આવી નીચેની બાજુ, અને નીચેની બાજુ જે છે એ શું કહેવાશે? AB નો લંબ દ્વિભાજક. શું કહેવાશે બાળકો? AB નો લંબ દ્વિભાજક. અહીંથી આમ આવ્યો ને AB ને વચ્ચે જ છે. એટલે જો બુકમાં એવું લખ્યું છે કે ભાઈ આ √3F n કેરેટ, જ્યાં n કેરેટ, અહીંયા બધું n કેરેટની ભાષામાં લખ્યું છે. બરોબર? અહીંયા બધું n કેરેટ, આપણે ક્યાં n કેરેટ નથી લખ્યા, ખાલી બધામાં મૂલ્ય લખ્યા છે. પણ આપણે દિશાની બદલે ખાલી ગુજરાતીમાં શુદ્ધ દિશા લખીને કે આમ લખો તો ચાલે. ખૂણો BC એના લંબ દ્વિભાજક પરનો એકમ સદિશ. બરોબર? એટલે તમે એમ લખી શકશો કે AB ના લંબ દ્વિભાજક ની દિશામાં. ડન? ચાલો, તો વસ્તુ તમે હરખું જોશો ને, આ આમ છે, આ આમ છે, અને આ આમ છે. આ કોની દિશા છે બાળકો? આ FA ની. આ કોની દિશા છે? FB ની. આ કોની દિશા છે? FC ની. તો ત્રણેયનો સરવાળો કરશો તો 0 થશે. ઇન્ડિવિજ્યુઅલ બધા ઉપર આટલું બળ લાગ્યું, A ઉપર આટલું લાગ્યું, B ઉપર આટલું લાગ્યું, C ઉપર આટલું લાગ્યું, પણ જ્યારે તમે ત્રણેયનો સરવાળો કરો તો 0 થાય, અકોર્ડિંગ ટુ લેમિસ થિયરમ. FA પ્લસ FB પ્લસ FE શું થઈ જશે? 0 થઈ જશે. ડન બાળકો? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.